તો આજથી અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત, નિયમ છતાં રિક્ષાઓમાં નથી લાગ્યા ડિજિટલ મીટર. મીટર ન લગાવવાના રિક્ષા ચાલકોએ બતાવ્યા બહાના. ગ્રાહકો પણ ઉચ્ચક ભાવમાં બેસવાની માંગ કરે છે તેવું રિક્ષા ચાલકો કહી રહ્યા છે. ઘણી દુકાનો ઉપર ડિજિટલ મીટર મળતા નથી. અમે ડિજિટલ મીટર લગાવવા માટે તૈયાર છીએ. હજુ થોડો સમય આપવામાં આવે તેવી વાત રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા રિક્ષાઓમાં આજથી જે છે 1 જાન્યુઆરી 2025થી જે છે ડિજિટલ મીટર જે છે તે લાગુ કરવામાં આવ્યું છે. જો કે કેટલીક રિક્ષાઓ જે છે હજુ પણ છે કે જ્યાં મીટર લાગેલા નથી અને હાલ આપ જ્યાં જોઈ શકો છો કે રિક્ષામાં જે છે તે ડિજિટલ મીટર પણ નથી અને પેલું મીટર પણ લાગેલું નથી. કેટલાક રિક્ષા ચાલકો છે તેઓ આપણી સાથે છે. આ રિક્ષા કોની છે? તમારી છે? કેમ મીટર લાગેલું નથી? શું છે? मीटर लागेलो जो खराब थे तो पार्सिंग में जाएगी तो वो वाला मीटर मान नहीं कर रहे, बड़ा वाला मीटर मान कर रहे. तो बड़ा वाला मीटर पार्सिंग में जाएगी, 1-2 दिन बाद नंबर आएगा, ऑनलाइन नंबर आता है, तब मीटर डलेगा उसमें. તમે રિક્ષા ચાલક છો? શું મીટર આ જે ડિજિટલ મીટર લગાવવાના જે આદેશ કરવામાં આવ્યો છે હજુ લગાવવામાં આવે નથી? સાહેબ મારા લાઈન લાગે છે, 15-15, 20-20 દિવસે નંબર આવે છે, બરોબર. અમારે નાના મીટર તો લાગે રેગ્યુલર, નાના મીટર તો ચાલે જ છે અમારા, એમાં કોઈ અમારો અંદર કંઈ છે જ નહીં, બરોબર. ચોરી બોરી અમે કરતા નથી. મેન કે આ રેપિડો બાઇક ચાલે પીળી પ્લેટ વગરના, એ બંધ કરો સાહેબ મારા, બરોબર. ઓલા ઉબેર ગાડીઓમાં નખાવો મીટર. અમારે રેગ્યુલર છે, લાયસન્સ વગરની ગાડીઓ જમા કરો સાહેબ, આવું કરો. પકડો વગર લાયસન્સની ગાડીઓ ઘણી બધી ફરે છે અમદાવાદની અંદર ને ઘણા આ શટલ વાળા ચાલે છે, શટલની ગાડીઓ ચાલે છે, એ બંધ કરો. અમારે મીટરથી ચાલતા પેસેન્જર બેસતા નથી, પછી શટલમાં જતા રહે છે. અમારે ડિજિટલ મીટર લગાવવાનો શું ખર્ચ આવે છે? ખર્ચ આવે છે 2500 એવું ખર્ચો આવે છે. 3500 સુધીનો મીટર મળે છે. આ 1500 નો બી મળે, 2000 નો બી મળે, 3-4 જાતના મીટર આવે છે ડિજિટલ. તો શું ફાયદો થાય મીટર લગાવવાથી? એવું કંઈ મીટરમાં સાહેબ મારા ફાયદો થાય ખરી, પણ મીટરમાં કોઈ બેસતું જ નથી. ઉચ્ચક જ બોલો ભાઈ साहब. ये देखो सर, वो देखो बस जा रही है, वो देखो लाल कलर की. जितनी सीट है उतने इंसान बिठाओ ने. उसमें क्यों ऐसा है कि 30 इंसान बैठ जाएंगे, 20 इंसान खड़े खड़े जाएंगे? उसके ऊपर भी सरकार को कार्रवाई करनी चाहिए ना. ये रिक्शा वाले हम गरीब लोग हैं, 3 इंसान 4 इंसान बैठ के जाते हैं रिक्शा में, उसमें ये आगे पुलिस वाले खड़े हो जाते हैं. 4 क्यों बिठाया? लाइसेंस ला, ये ला, बीमा पासिंग ला, मेमो ला, ये सब करते हो, बस के अंदर क्यों नहीं करते? અમે તો ઈમાનદારીથી ધંધા કરવાવાળા છે ને અમને એક જ તકલીફ છે અત્યારે હાલમાં 3000-4000 અમે પ્રિપેર નહીં કરી શકતા, કેમ કે અત્યારે સમયના હાલાત એવા છે, ધંધા નહીં ને 3-4 હજાર રૂપિયાનું મીટર આવે છે ને મીટરમાં અમે તો બહુ ખુશ છીએ. અમને તો બહુ સારું છે મીટર. મીટર જેવી કોઈ વસ્તુ જ નહીં, ખાલી પેસેન્જર બેહવું જોઈએ. પેસેન્જર મીટરના નામથી ભાગી જાય છે ઉલટી ચપ્પલ, બસ એક જ પ્રોબ્લેમ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંકર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસના આઈપીએસ અધિકારીની બઢતી 31 ડિસેમ્બરની મોડી રાત્રે રાજ્ય સરકારે 12 સિનિયર આઈપીએસ અધિકારીને પ્રમોશન આપી નવા વર્ષની ભેટ આપી છે. મહિલા આઈપીએસ નિર્જા ગોટરુ ડીજીપીનું પ્રમોશન, જ્યારે નિપુણા તોરવણેને એડિશનલ ડીજીનું પ્રમોશન અપાયું. આ ઉપરાંત ચૈતન્ય માંડલિક, તરુણ દુગ્ગલ, સરોજ કુમારી, જીએ પંડ્યા, હિતેશ જોયસર, રાકેશ બારોટ, સુધા પાંડે, સુજાતા મજમુદાર, રાજેન્દ્રસિંહ ચુડાસમાને પણ ડીઆઈજીનું સત્તાવાર પ્રમોશન અપાયું છે. તો વર્ષના છેલ્લા દિવસે પ્રમોશન આપી નવા વર્ષની ભેટ અપાઈ છે. મહત્વનું છે કે પ્રમોશનની સાથે નવા વર્ષને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહિલા આઈપીએસ નિર્જાને પણ પ્રમોશન, ગુજરાત પોલીસને લઈને મહત્વના સમાચાર. નવા વર્ષમાં 3 મોટા સમાચાર. એક તરફ સીએનજીના ભાવમાં વધારો, બીજી તરફ રિક્ષામાં હવે મીટર ફરજિયાત રહેશે, તો 12 આઈપીએસનું પ્રમોશન પણ કરવામાં આવ્યું છે. તો નવા વર્ષની સાથે 3 મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. ઉલ્લેખનીય છે કે સીએનજીના ભાવમાં વધારો થયો છે, બીજી તરફ રિક્ષામાં હવે મીટર ફરજિયાત રહેશે. ડિજિટલ મીટર તમામ રિક્ષા ચાલકોએ લગાવવું પડશે. તો 12 જેટલા આઈપીએસનું પ્રમોશન. નર્મદામાં જમીન વિવાદને લઈને સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં લાફો ઝીક્યો.
નર્મદા કિનારે આવેલ ધનેશ્વર આશ્રમનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. નાંદોદ તાલુકાના ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વિવાદ થયો. મહત્વનું છે કે આ વિવાદ છેલ્લા 25 વર્ષથી ચાલે છે. સાધ્વીએ સાધુ સદાનંદ મહારાજ સામે ફરિયાદ કરી પોલીસ બોલાવી હતી. ત્યારબાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં મહિલા સાધુ ભગવતદાસ ઉર્ફે ભૌમિકા સાધ્વીએ તમાચો માર્યો. વિખવાદ વધતા બંને સાધુઓએ રાજપીપળા ટાઉન પોલીસ પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું. ત્યારે સાધ્વીના થપ્પડ મારવા મુદ્દે સદાનંદ મહારાજે કહ્યું કે આ સાધ્વીએ મારી પર અનેકવાર આવો હુમલો કરેલ છે. મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ. તો મહત્વનું છે કે સાધ્વીએ પોલીસની હાજરીમાં જ સાધુને લાફો ઝીકી દીધો. ધનેશ્વર આશ્રમનો આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. ભૌમિકા સાધ્વીનો સદાનંદ મહારાજને તમાચો. તો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ધનેશ્વર મંદિરની પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે એવા ખરાબ શબ્દ બોલ્યા છે. સ્ત્રી વિશે બોલ્યા છે, મહિલા વિશે બોલ્યા છે એવા શબ્દ ખરાબ ષડયંત્ર રચી રહ્યા છે. એ 5 વ્યક્તિ છે: સદાનંદ, મહેશ તડવી, જીતેન્દ્ર ગોસ્વામી, પ્રશાંત અને પ્રીતરામ. આ 5 ષડયંત્ર રચી રહ્યા છે ઓર ધનેશ્વર હડપા માંગે છે. ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો. જાનકીદાસના ધર્મપત્ની ભાગવતદાસજી ઉર્ફે ભૌમિકાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી છાસવારે હુમલા કરી અને પોલીસ તંત્રને અને 100 નંબરનો દુરુપયોગ કરી અને છાસવારે આવા ષડયંત્રો કરતા હોય છે. એમનો આક્ષેપ શું હતો? એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો એમ. આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે. તો ₹20ની લાંચ કેસમાં પકડાયેલા કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર થતા ગામ લોકોની નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના વાઘોડિયાના મઢુલી ગામમાં લાંચ કેસમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે એબીસીએ કેવાયસી માટે ₹20ની લાંચ માંગનાર કમ્પ્યુટર ઓપરેટરને પકડ્યો હતો અને ₹20ની લાંચ લેનાર કમ્પ્યુટર ઓપરેટરને જામીન અરજી નામંજૂર થઈ હતી. આ બનાવ બાદ કમ્પ્યુટર ઓપરેટર હિમાંશુ પટેલના સમર્થનમાં આખું ગામ આવ્યું અને 400 લોકોએ ભેગા મળીને મામલતદારને આવેદન આપ્યું. આરોપ છે કે કમ્પ્યુટર ઓપરેટરને અંગત અદાવત રાખી ફસાવવામાં આવ્યો છે. હિમાંશુ પટેલને જેલ મુક્ત કરવા ગ્રામજનોની માંગ. સાથે જ અન્ય કોમ્પ્યુટર ઓપરેટરોએ પણ હડતાળનું એલાન કર્યું છે. અને વીસીને કેવું કે સમયસર કમિશન ના મળવાથી વીસી કામગીરી કરી શકતો નથી અને વીસીને પગાર સરકારી ધોરણ મુજબ આપવામાં આવે તો વીસીને પરવડે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને વીસી સારી રીતે કામ કરી શકે તે માટે વીસીને સરકારી ધોરણ મુજબ પગાર વેતન આપવામાં આવે તો વીસી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટેની અમારી માંગ છે. તો અમદાવાદના કાલુપુરમાં એએમસીની ટીમ પર હુમલો. અસામાજિક તત્વોએ કર્યો હુમલો. પટવા શેરીમાં પેચવર્કની કામગીરી સમયે હુમલો કરવામાં આવ્યો. ટેકનિકલ સુપરવાઇઝર પર હુમલો કર્યો તો લોડિંગ રિક્ષા પર પથ્થરમારો કરીને કાચ પણ તોડવામાં આવ્યા. અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટમાં પોલીસ અને કાર ચાલકની બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો રૈયા ચોકડી પાસે હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક દ્વારા સિગ્નલ તોડતા પોલીસે રોકીને ટકોર કરતા બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો કાર ચાલકને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો અમદાવાદ ઝોન 7 એલસીબી ટીમની કાર્યવાહી. સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. ટાઈમ સ્ક્વેર ગ્રાઉન્ડ બિલ્ડિંગ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સ સાથે જયદીપ પરમાર નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક પાસેથી આશરે 8 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીશું. પીધેલા પકડાયા.
તો એક દિવસમાં 4 જિલ્લામાંથી 385 થી વધુ નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા, જેમાં વલસાડમાં 250 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા છે. તો મોરબીમાં 70 નબીરા, સુરેન્દ્રનગરમાંથી 17 અને અરવલ્લીમાંથી 48 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા. વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લાના માત્ર 4 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી 250 થી વધુ પીધેલા પકડાયા છે. મોરબીમાં પણ 600 થી વધુ પોલીસ જવાનોની ચેકિંગ દરમિયાન 70 થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા. તો સુરેન્દ્રનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના નામે છાંટા બનેલા નબીરાઓ પર પોલીસે ખાસ નજર રાખી. અલગ અલગ સ્થળેથી 17 લોકો નશાની હાલતમાં પકડાયા છે. તો બીજી તરફ મોરબીમાં 31ના દિવસે બુટલેગરોના કિમિયા નિષ્ફળ રહ્યા. રેતીના ઢગલામાં છુપાવેલ 26 બોટલ દારૂનો જથ્થો મળ્યો છે. ત્યારે હાલ પોલીસે આ તમામ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિસેમ્બરની રાત્રે વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લાના માત્ર 4 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી 250 થી વધુ પીધેલા પકડાયા છે. વલસાડ જિલ્લા અને પાડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ઉજવણીના નામે છાંટા બનેલા નબીરાઓ દબોચાયા હતા. તો દમણ અને દાદરાનગર હવેલીની હદ પર પોલીસ કાફલો ખડકાયો હતો, જ્યાં ચેકપોસ્ટો પરથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોનું બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરાઈ હતી. આ કાર્યવાહીમાં જે લોકો દારૂના નશામાં ઝડપાયા હતા તેમની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સુરેન્દ્રનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના નામે છાંટા બનેલા નબીરાઓ પર પોલીસે ખાસ નજર રાખી, જેમાં ચેકિંગમાં અલગ અલગ સ્થળેથી 17 લોકો નશાની હાલતમાં પકડાયા. પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિતની ટીમે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું, જેમાં 13 ચેકપોસ્ટ પર બ્રેથ એનાલાઇઝર વડે ચેકિંગ કામગીરી કરાઈ હતી. તો નવા વર્ષની ઉજવણીના નામે નશો કરીને ફરતા નબીરાઓ સામે પોલીસે બાજ નજર રાખી. અરવલ્લી જિલ્લામાં દારૂ પીધેલ 48 લોકોની અટકાયત. શામળાજી, ભિલોડા સહિત 12 પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 31ના ઉત્સાહમાં દારૂના નશામાં ફરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે કરાઈ હતી તપાસ. મોરબીમાં 31ની રાત્રે 70 વધુ પ્રોહિબિશનના કેસ, જિલ્લામાં 70 થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા છે. એસપી, 2 ડીવાયએસપી, 14 પીઆઈ, 27 પીએસઆઈ સહિત 600 થી વધુ પોલીસ જવાનોએ ચેકિંગ હાથ ધર્યું, જેમાં નશાની હાલતમાં ફરતા 70 થી વધુને પોલીસે દબોચ્યા હતા. એક જ રાતમાં 70 જેટલા લોકો નશાની હાલતમાં પકડાઈ જતા લોકઅપ પણ ભરાઈ ગયા હતા. ના દિવસે બુટલેગરોના કિમિયા નિષ્ફળ, રેતીના ઢગલામાં છુપાવ્યો હતો દારૂનો જથ્થો. મોરબીના ઘૂટુ ગામમાં રેતીમાંથી દારૂની બોટલ મળી, વિદેશી દારૂની 26 બોટલો મળી. બુટલેગરો ફરાર રવિ રમેશભાઈ વિંજવાડિયા અને દેવેન્દ્ર ઉર્ફે બબો મનુભા રાણા નામના બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તો સુરતમાં હજીરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 4 કર્મચારીના મોત નીપજ્યા છે. સમગ્ર મામલે એસીપીનું નિવેદન. ફોરેક્સ પ્લાન્ટ 2માં કાચું લોખંડ બને છે. ગરમ રો મટીરિયલ પડતા 4 કર્મચારીના મોત. રો મટીરિયલની પાઇપ છૂટી પડી હતી. પાઇપ લિફ્ટમાં ફેંકાતા 4 કર્મચારી દાઝી જવાથી મોત નીપજ્યા. 4 મૃતકો પ્લાન્ટમાં એમ્પ્લોય હતા. એએમઆઈએનએસ કંપનીમાં આ ઘટના બની હતી. મિકેનિકલ ફોલ્ટ હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી છે. હાલ અકસ્માત નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે. સૌથી મોટી વાત તો એ છે કે કંપની તરફ એક પણ જવાબદાર વ્યક્તિ હજુ સુધી હોસ્પિટલ ખાતે તપાસ કરવા આવ્યું નથી. ત્યાંની લીધે આ લોકોને ભોગવવું પડે. હવે અમે એવું કરીએ કે આ લોકોને ખાલી ન્યાય મળવા જોઈએ. અહીંયા અરસલ, મિત્તલ, નિપ્પોન સ્ટીલના એકો માણસ આવતો નથી. કાલથી નહીં આવેલો. અમે રાત્રે 2 વાગ્યા સુધી અહીંયા હતા. તો અમે આજે આવ્યા
તો બધા કોન્ટ્રાક્ટર આવેલા છે પણ એ લોકો એમએનએસ વાળા કઈ રિસ્પોન્ડ આપતા નથી. हम चाहते हैं कि जो एएमएनएस का जो बंदा है जो प्लांट में है वो आए इधर हमारे फैमिली वाले से बात करे, क्या करने वाले आगे का क्या करना है वो हमको बताए, क्योंकि हमको किसी के बारे में कुछ पता नहीं है. તો સુરેન્દ્રનગર શહેરમાં સિનિયર સિટીઝન માટે એક અનોખું રમોત્સવ આયોજિત કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને વિસરાતી જતી રમતો જેવી કે પૈંડું ફેરવવું, ભમરડો, કબડ્ડી, નવકુકડી સહિતની રમતો સિનિયર સિટીઝન દ્વારા રમીને હાલની પેઢીને મોબાઈલ અને ટીવીના બદલે મેદાની રમતો રમવા પ્રોત્સાહન પૂરું પાડી 31 ડિસેમ્બરની અનોખી અને સાચી રીતે ઉજવણી કરવામાં આવી. સિનિયર સિટીઝન દ્વારા જૂની વિસરાતી રમતો રમાડવાનું આયોજન કરાયું, જેમાં ભમરડા, પૈંડા ફેરવવા, રસ્સાખેંચ, કબડ્ડી સહિતની જૂની રમતો સિનિયર સિટીઝન દ્વારા રમીને તેમની બાળપણની યાદો તાજી કરવામાં આવી. હાલના સમયે ટેકનોલોજીના યુગમાં બાળકો મેદાની રમતો ભૂલી રહ્યા છે, ત્યારે બાળકો આ જૂની રમતો રમતા થાય એ માટે સિનિયર સિટીઝનો દ્વારા જૂની યાદ તાજી થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે આ પૌરાણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું. જે સિનિયર સિટીઝનો માટે અહીંયા આયોજન કરવામાં આવેલું છે એનો મૂળ ઉદ્દેશ્ય કે મેદાની રમતો જે ભૂલાતી જાય છે ને હાલના બાળકો એકલા મોબાઈલમાં રચાપચા રહે છે, એની બદલે આ મેદાની રમતો અને મેદાની રમતોનો ઉદ્દેશ્ય છે કે શરીર સૌષ્ઠવ સારું બને, શરીર ખડતળ બને અને એના માટે થઈને આ રમતમાં બધાય સિનિયર સિટીઝનો ભાગ લે છે. ખૂબ જ આનંદ આવે છે. મેં પણ આમાં લીંબુ ચમચીમાં ભાગ લીધેલો છે ને રસ્સા ખેંચમાં ભાગ લીધેલો છે. ગયા વર્ષે સિનિયર સિટીઝનો માટે એક નાના બાળકો જે રમતા હોય એવી રમતોનું આયોજન કરેલું, એની અંદર અમને સફળતા મળતા અને ગયા વર્ષે લગભગ 100 માણસો આ રમતો રમવા માટે આવેલા અને આ વખતે પણ અમે 31 ડિસેમ્બરે નાના બાળકોની જે રમતો હતી, જે નાના બાળકો જે ભૂલી ગયા હોય એમને યાદ કરવા માટે થઈને સિનિયર સિટીઝનના જે 58 વર્ષથી ઉપરના જેટલા જે ભાઈઓ છે એના માટેનું અમે આ આયોજન કરેલું છે. નિવૃત્ત થયેલ છું અને મારી ઉંમર અત્યારે 61 વર્ષ ચાલે છે અને સિનિયર સિટીઝનનું જે મહેરસિંહ ભાઈએ જે આયોજન કર્યું એ બદલ હું ખૂબ ખુશી અનુભવું છું અને કબડ્ડી, રસાખેંચ, ભમરડા, કેરમ વગેરે રમતોમાં અમારે ભાગ લેવાનો છે.